નમસ્કાર મિત્રો, જ્ઞાન ઉત્સવ ચેનલની અંદર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતી તારીખ 13/8/2022ના રોજ જે પ્રશ્ન બેંકનું આયોજન છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છીએ મિત્રો। વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર દરેક વિષયના સોલ્યુશનો છે એ રેગ્યુલર મૂકવામાં આવે છે। તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। એમાં પ્રશ્ન નંબર 1 છે મિત્રો, મેળામાં તમે લીધેલ આઈસ્ક્રીમની દુકાનની મુલાકાત વિશે લખો। તો એમાં જવાબ આવશે, મેં મેળામાં આઈસ્ક્રીમની દુકાનની મુલાકાત લીધી, ત્યાંથી મેં 3 આઈસ્ક્રીમ ખરીદ્યા, આઈસ્ક્રીમ ખૂબ જ સરસ હતા। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2 છે, મેળામાં તમે લીધેલ રમકડાની દુકાનની મુલાકાત વિશે લખો। એમાં જોઈએ તો હું મેળામાં રાજુભાઈના રમકડાની દુકાને ગયો હતો, ત્યાં જાત જાતના રમકડા હતા, મેં ટ્રેક્ટર ખરીદ્યું હતું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે મિત્રો, તમે જોયેલ મદારીનો કે તેના જેવા બીજા કોઈ ખેલ વિશે લખો। તો એની અંદર મિત્રો આપણે જવાબ લખીએ, મદારી સાપને પોતાની બીન પર નચાવે છે અને તેના બદલામાં પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવે છે અને મદારીના ખેલ મને ખૂબ જ ગમે છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, મેળામાં તમારી ચકડોળ સવારીનો અનુભવ લખો। તો એમાં જવાબ જોઈએ, ચકડોળમાં બેઠા ત્યાર પછી મને ઘણો ડર લાગ્યો, પછી મારો ડર અચાનક ઓછો થઈ ગયો હતો, ઘડીક ઉપર ઘડીક નીચે અને ગોળ ગોળ ફરવાની ખૂબ જ મજા આવી। પ્રશ્ન નંબર 5 છે, મેળામાં તમે તમારા કયા મિત્ર સાથે જવાનું પસંદ કરશો, શા માટે? હું મેળામાં મારા મિત્ર જિગ્નેશ સાથે જવાનું પસંદ કરીશ, કારણ કે તે મારો ખાસ મિત્ર છે। હું બગદાણા મેળામાં ગયો હતો, કારણ કે ત્યાં ખૂબ જ મેળો ભરાય છે, મોટો મેળો ભરાય છે અને ઘણા બધા રમકડાના સ્ટોલ, વિવિધ રાઈડ અને ખાવા પીવાની સુંદર વ્યવસ્થા હોય છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 છે, તમારી શાળામાં વર્ગ સુશોભન હરીફાઈનું આયોજન થયેલ છે, તો તમે તમારા વર્ગમાં સુશોભન કરવા માટે શું આયોજન કરશો? તો એની અંદર આવશે, વર્ગની સાફ સફાઈ કરીશું, તોરણ બાંધીશું, આખા વર્ગખંડને શણગારીશું, રંગીન પટ્ટીઓ સાથે ફુગા ફુલાવીને લટકાવીશું। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7 છે, રક્ષાબંધન પર તમારા ફોઈ તમારા ઘરે આવવાના છે, તો ઘરમાં શું તૈયારી કરશો? તો એની અંદર આવશે, ફોઈ માટે ખૂબ સારી મીઠાઈઓ લાવીશું, તેમને ભાવતી રસોઈ બનાવીશું અને તેમને ફરવા લઈ જઈશું, તેમની સાથે હસી મજાક કરી અને હળી મળીને રહીશું। 8મું છે, તમને તમારા જીવનના કયા પ્રસંગે આજની ઘડી રળિયામણી કહેવાનું મન થાય? તો મને મારા જન્મદિવસના પ્રસંગે આજની ઘડી રળિયામણી કહેવાનું મન થાય છે। પ્રશ્ન નંબર 9 છે, મોતીડે ચોક પુરાવીએ એટલે શું? તો એમાં આવશે, ચોકમાં મોતીડા પુરાવવા। પ્રશ્ન નંબર 10 છે, ફેરીઓ અને લારીવાળો બંનેમાં શું તફાવત છે, સમજાવો। તો એમાં આવશે, ફેરીઓ એટલે કે ફરતો જાય અને વસ્તુ વેચતો જાય, જ્યારે લારીવાળો છે એ લારી લઈને વસ્તુ વહેંચે છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક। આ 5માંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછો હશે મિત્રો, આપણે પાંચેયનું સોલ્યુશન જોઈ લઈએ। એમાં પ્રશ્ન નંબર 1 છે, તમે તમારા મિત્રની સાથે ધોધમાર વરસાદમાં છત્રી લઈને જાઓ છો, રસ્તામાં તમારા મિત્રની છત્રીનો કાગડો થઈ જાય તો તમે શું કરશો? તો એનો જવાબ આવશે, અમે ઝડપથી કોઈ આશરો શોધી લઈશું કે જ્યાં અમે વરસાદથી ભીંજાઈએ નહીં અને ત્યાં છત્રી સરખી કરીશું। ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો, તમે તમારા પપ્પા સાથે મેળામાં ફરવા ગયા છો, મેળામાં તમને આઈસ્ક્રીમ ખાવો છે અને પપ્પા લઈ આપવાની ના પાડે છે, તો તમે શું કરશો? તો એમાં આવશે, જો પપ્પા આઈસ્ક્રીમ લેવાની ના પાડે તો તેમની વાત માની આઈસ્ક્રીમ નહીં લઈએ। ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, તમારી પરીક્ષાના દિવસે જ તમારા કાકાની દીકરીના લગ્ન છે, તો તમે ક્યાં જવાનું પસંદ કરશો, શા માટે? એમાં આવશે, હું પરીક્ષા આપવા જવાનું પસંદ કરીશ, કારણ કે પરીક્ષા આપ્યા બાદ હું મારા કાકાની દીકરીના લગ્નમાં હાજર રહી શકીશ। પ્રશ્ન નંબર 4 છે,
અમે વેકેશનમાં તમારી મમ્મી સાથે મામાના ઘરે ફરવા જાઓ છો અને બસમાં જ તમારા કપડાનો થેલો ભૂલી જાઓ છો. હવે તમે શું કરશો? તો એમાં આવશે અમે પહેલાં ડ્રાઈવરને ફોન કરી અમારા થેલા વિશે જણાવીશું અને ડ્રાઈવર કહે એ જગ્યાએથી અમે અમારો થેલો લઈ આવીશું. 5મો પ્રશ્ન છે, તમારી શાળાના એક કાર્યક્રમમાં તમારે અચાનક જ અભ્યાસના મહત્ત્વ વિશે વક્તવ્ય આપવાનું નક્કી થયું તો તમે શું કરીશો? તો એમાં આવશે હું વક્તવ્ય આપવા માટે સુસજ્જ થઈ જઈશ અને વિષય અભ્યાસના મહત્ત્વનો છે તો ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આના ઉપર તો હું ઘણું બધું વક્તવ્ય આપી શકું. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, નીચે આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક કોષ્ટક, મિત્રો અહીંયા આપણને ઘણા બધા કોષ્ટકો આપ્યા છે, એમાંથી તમને કોઈ પણ એક કોષ્ટક પૂછવું હશે તો ચાલો પહેલું કોષ્ટક છે એમાં પ્રશ્ન 1 છે, આપેલ વિગત શેની છે? તો વાંચન પરબની છે. બીજામાં જવાબ આવશે સવારે 9 થી 10. ત્રીજામાં આવશે વાંચનથી આપણા જ્ઞાનનો વિકાસ થાય છે અને ચોથામાં આવશે વાર્તા. ત્યાર પછી મિત્રો બીજું કોષ્ટક આપણને આપેલું છે, એમાં પહેલા પ્રશ્નની અંદર જવાબ આવશે સાદી રોટલી, સેવ ટમેટાનું શાક, સાદા ભાત, ગુજરાતી દાળ અને છાશ. આટલી વસ્તુનો આપણે ઓર્ડર આપીશું. બીજું, તમે મંગાવેલ જમવાનું કુલ બિલ કેટલું થશે? તો મિત્રો 135 રૂપિયા બિલ થશે આટલી વસ્તુનો. ત્રીજું છે, નારણભાઈ શું શું જમે? તો 70 રૂપિયામાં જમી શકશે. તો એની અંદર આવશે મિત્રો બાજરીનો રોટલો, ભરેલા ભીંડા અને છાશ. નીચે જણાવેલ જમવાની આઇટમનું બિલ તૈયાર કરો. સેવ ટમેટા 2 એના 100 રૂપિયા, કાજુ લસણનું એક શાક એમાં 50, ઘીવાળી રોટલીના 10 રૂપિયા એટલે 70 રૂપિયા, પરોઠા 2 એના 24 રૂપિયા અને છાશના 40 રૂપિયા એટલે 264 રૂપિયાનું બિલ બનશે. ત્રીજું કોષ્ટક છે મિત્રો, એમાં પહેલા પ્રશ્નમાં આવશે સરકારની માલિકીનું, બીજામાં જવાબ આવશે મોંઘી વસ્તુ કપાસ તેલ અને સસ્તું મીઠું, ત્રીજામાં આવશે 15 × 5 એટલે કે 75 કિલો ઘઉં છે એ મળશે, ચોથામાં આવશે 60 રૂપિયા ચૂકવ્યા હોય તો કેટલું તેલ ખરીદ્યું છે? 60 ભાગ્યા 15, તેલનો ભાવ 15 રૂપિયા છે એટલે 4 લીટર તેલ ખરીદ્યું છે. ત્યાર પછી પાંચમામાં આવશે સસ્તો ભાવ, વ્યાજબી ભાવ એટલે કે સસ્તો ભાવ અથવા તો ઓછો ભાવ. ચોથું કોષ્ટક છે એમાં પ્રશ્ન 1, એમાં આવશે પહેલામાં 2 થી 6 ઓગસ્ટ 2022, બીજામાં આવશે 150 રૂપિયા, ત્રીજામાં આવશે વિભાગ 2 બાળ સાહિત્ય, ચોથામાં આવશે પુસ્તક વાંચનથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે એટલે જ્ઞાનના ખજાનામાં વૃદ્ધિ થાય છે. પાંચમામાં જવાબ આવશે એક પણ નહીં, કારણ કે પુસ્તક મેળાનો સમય સવારે 9:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. જો 7 વાગે વિશાખા જાય તો પુસ્તક મેળામાંથી એને પુસ્તક મળે નહીં. ત્યાર પછી મિત્રો કોષ્ટક નંબર છે 5, એની અંદર પહેલો પ્રશ્ન એમાં આવશે તમે ગુજરાત હોટલમાં જમવા ગયા હોવ તો શું શું જમવાનો ઓર્ડર આપશો? તો એમાં આવશે નાન, પનીર હાંડી, વેજ બિરયાની વગેરે. તો આપણે જે મંગાવેલ વસ્તુ છે એનું બિલ 180 રૂપિયા થશે. ભરતભાઈ શું ઓર્ડર કરે તો 200 રૂપિયામાં જમી શકશે? તો ચીઝ નાન 2, પનીર ટીકા મસાલા અને કાશ્મીરી પુલાવ, આટલી વસ્તુ જો એ ઓર્ડર કરે તો 200 રૂપિયામાં જમી શકે. ચોથું છે નીચે જણાવેલ જમવાની આઇટમનું બિલ તૈયાર કરો. પનીર ભુરજી 1 80 રૂપિયા, મલાઈ કોફતા 1 120 રૂપિયા, બટર ચપાટી 10 એના 100 રૂપિયા અને ચપાતી 3 એના 21 રૂપિયા. તો ટોટલ થશે 321 રૂપિયા. પ્રશ્ન નંબર 4 છે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું સમાનાર્થી શબ્દનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. કોઈ પણ એક તમને પૂછો હશે. જંગલ એનો સમાનાર્થી શબ્દ વન અને વાક્ય જોઈએ સિંહ જંગલનો રાજા છે. બીજું છે ભીડ એટલે કે ગીર્દી, ત્યાં ખૂબ જ ભીડ છે. પાક એટલે કે મોલ, ખેતરમાં પાક લહેરાય છે. સખી એટલે કે બેનપણી અથવા તો મિત્ર પણ લખી શકો. અનિતા મારી ખાસ સખી છે. નીર એટલે કે પાણી, ગંગાનું પાણી પવિત્ર છે. પ્રશ્ન 4 છે શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ લખો. કોઈ પણ એક. કળ અને કર. કળ એટલે કરામત, કર એટલે હાથ. વાળ અને વાર. વાળ એટલે માથાના વાળ અને વાર એટલે ગુજરાતી વારના નામ. બાર એટલે સંખ્યા અને બાળ એટલે બાળક. લાળ એટલે મોઢામાં જરતો પદાર્થ અને લાલ એટલે કે રંગ. ઢાળ એટલે ઉત્તરાયણ તરફ અને ઢાલ એટલે કે કોચલું. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. કોઈ પણ એક. આમાંથી તમને કોઈ પણ એક વાક્ય પૂછવું છે એ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે આપણે કઈ જગ્યાએ કયું વિરામ ચિહ્ન છે એ મૂકવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે આપેલ વિધાનમાં 2 વિધાનો રહેલા છે જેને છૂટા પાડી લખો. કોઈ પણ એક. 5માંથી તમને કોઈ પણ એક પૂછવું છે
આપણે જોઈ લઈએ. પહેલું છે એમાં આવશે કસનળીમાં થોડું પાણી લો, તેમાં લીંબુનો રસ મિશ્ર કરો. બીજામાં આવશે કોફી સ્વાદમાં કડવી હોય છે, તે કથ્થાઈ રંગની હોય છે. ત્રીજામાં આવશે અયોધ્યાના રાજા દશરથ છે, રામ તેના રાજકુમાર છે. ચોથામાં આવશે અહીં એક પ્રશ્ન છે, તમારે સૌએ તેનો જવાબ આપવાનો રહેશે. પાંચમું છે મોરના માથે કલગી હોય છે, મીરાબાઈ મહાન કવિ હતા. પ્રશ્ન 4 ઈ છે નીચેના સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવો કોઈ પણ એક, અને તો એનું વાક્ય બનશે સોનું અને મોનું બંને પાકા ભાઈબંધ છે, એટલે તમે આજે નથી એટલે જ તમને મળવા નથી આવ્યો. કે તારે શું જોઈએ છે, પેન કે પેન્સિલ? પણ આજે પણ ગરમી પડશે, છતાં વરસાદ હોવા છતાં હું શાળાએ જઈશ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 છે તમારા શબ્દોમાં વર્ણન કરો કોઈ પણ એક. આ 5માંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછ્યો હશે અને આ વર્ણન છે એ મિત્રો આપણી આસપાસના જે બાબતો છે એના આધારે જ આપણે લખવાનું હોય છે, તો એ તમારે તમારી જાતે લખવાનું રહેશે. અહીંયા મિત્રો આપણું સમગ્ર સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો હજુ સુધી મિત્રો તમે વિડીયોને લાઇક ન કરી હોય અથવા તો કોઈ કોમેન્ટ ન કરી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયો છે એ મિત્રો તમને મળતા રહે. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.